ગઢડામાં આવેલ સંખ્યા યોગી બહેનો દ્વારા રોષ ભભૂકી ઉઠ્યો છે। આ અંગે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હસ્તે હરજીવન સ્વામીને દીક્ષા આપી। તે હરજીવન સ્વામી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વિશે અભદ્ર શબ્દ બોલી રહ્યા છે અને ગેરવર્તન કરી રહ્યા છે। ધર્મગુરુના વાણી વિલાસ કરતા ગઢડાના સંખ્યા યોગીને બહેનો રણચંડી બન્યા। ગઢડામાં આવેલ સંખ્યા યોગી બહેનો દ્વારા રોષ ભભૂકી ઉઠ્યો છે। આ અંગે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હસ્તે હરજીવન સ્વામીને દીક્ષા આપી। તે હરજીવન સ્વામી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વિશે અભદ્ર શબ્દ બોલી રહ્યા છે અને ગેરવર્તન કરી રહ્યા છે। વિમુખ ભાનુપ્રકાશના સેવક હરજીવન સ્વામી દ્વારા બફાટ દેવ પક્ષ આવ્યા બાદ અવારનવાર આવા વિવાદો બહાર આવતા હોય છે। જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયને અને સાધુતાને લાંચ લાગે તેવા કૃત્ય પણ જેમ કે બહેનો શૂઝ ક્રિયા કરતા હોય ત્યારે વિડીયો ઉતારી વાયરલ કરતા હોય છે। આવા વિડીયો વાયરલના હિસાબે અવારનવાર પ્રશાસનને જાણ કરવામાં આવી છે, છતાં કોઈ એ બહેનોને હજી સુધી ન્યાય મળ્યો નથી અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી। જો ન્યાય નહીં મળે તો આગળના સમયમાં આંદોલન કરી ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી। મારું નામ સાંગાણી સેજલબેન હરિભાઈ છે અને અમરેલી ડિસ્ટ્રિક્ટમાં મોટા કણકોટમાં હું રહું છું અને હાલ અત્યારે અમરેલી જિલ્લામાં કોર્ટમાં વકીલ તરીકેની ફરજ બજાવું છું। અને આપનો વિડિયો વાયરલ કરવામાં તેના વિશે શું કહેશો? શું છે સર, વર્ષોથી અત્યાર સુધી ભાજપમાં મહિલા મોરચા તરીકેની ફરજ બજાવી છે। હાલ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં દુર્ગા વાહિનીમાં સંયોજિકા તરીકેની ફરજ બજાવું છું। આટલું આ લોકોને પ્રોસેસ હોવા છતાં એ લોકો હું જ્યારે ટૂંકમાં એ લોકો અમારા જ્યારે વોશરૂમ બંધ કરી દીધા અને વરસાદનો માહોલ ચાલુ હતો, બધા બહેનોને અમારી અટકાયત કરેલી, તો ત્યાં વોશરૂમ કરવા બેઠેલા અને એ લોકોએ પર્સનલી મારો વિડીયો વોટ્સઅપમાં વાયરલ કરી અને ગ્રુપમાં મૂકેલો કે આ લોકોએ આવી રીતે અહીંયા વોશરૂમ કરવા બેસે છે અને આવ્યું છે, એટલે એના માટેની અમે માંગ કરેલી, ફરિયાદ કરેલી, પણ પોલીસ વાળા પણ અમારા તરફ હતા નહીં, કોર્ટમાંથી કોઈ અત્યાર સુધી રિઝલ્ટ મળ્યું નથી અમને। એટલે એના બસ સર, એક માંગ તો એ જ છે કે અમે કોર્ટ પાસેથી અમે અમારો ન્યાય અમે કરી શકીએ અને હરિજીવન સ્વામીને ટૂંકમાં એમણે તો એમનું નામ જ હટાવી દીધું છે, તો સરકારે એવું પ્રાર્થના કરી અને બંને સાથે કરીએ કે જે વ્યક્તિ આરોપીમાં છે એમ વ્યક્તિને સામે લાવે અને ખોટી માંગ, અમારી જે સાચી માંગ છે એને તરફ ધ્યાન આપે। આજે બેન પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, શું વિગત છે? આજે એક આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ચાલેલી અંધાધૂંધી એના મામલા વિશે આજે આ કોન્ફરન્સ કરવામાં આવી છે। શું વિગત છે? જે અમારા જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે મૂળ પરંપરા, જે સ્વામિનારાયણ ભગવાને જે આચાર્યની સ્થાપના કરી અને એ પરંપરામાં જે આચાર્ય, જે કાયદેસર આચાર્ય સ્વામિનારાયણ ભગવાનના જે 8મા વંશજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ કાયદેસર તરીકે આજે પણ આચાર્ય તરીકે છે અને કામ કરી રહ્યા છે, પણ એક નામદાર કોર્ટે એમને અટકાયત કરેલી છે કે કાર્ય ન કરે, કાયદો ખાલી એવી રીતે એને અટકાયત કરેલી છે, બાકી આચાર્ય પદ ઉપરથી એને હટાવેલા છે નહીં અને આજે એ આચાર્ય છે। પણ જે અત્યારે જે ગઢડા મંદિરના જે કાર્યકર્તાઓ, જે હરજીવન સ્વામી એ અમારા અને એના થકી જ એને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ થકી જ પણ આ હરજીવન સ્વામીને પણ દીક્ષા મળેલી છે। એ હરજીવન સ્વામી આજે એના ગુરુ વિશે જે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને જેમ ફાવે એમ અભદ્ર શબ્દો બોલી રહ્યા છે અને જેમ ફાવે એમ ગેરવર્તન કરી રહ્યા છે, એના માટે અમે અહીંયા અત્યારે હાજર થયા છીએ। એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ આવ્યો છે, એ બાબત શું છે? એટલે જ્યારે એ આ હરજીવન સ્વામી છે એ જ્યારે અમારા ગુરુ આખા સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ ગાદી જે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના જે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એને વિશે જ્યારે અભદ્ર શબ્દનો વારંવાર એ જ્યારે પ્રયોગ કરે છે, ત્યારે અમે એને અનેક વાર કીધું હતું કે તમે આ શબ્દ ન બોલો, ગેરશબ્દ ન બોલો, પણ એ માન્યા નથી અને ગેરશબ્દનો વારંવાર એ બોલે છે, એટલે એ અમારી તો લાગણી દુભાય છે, પણ આખા જે આ જે લક્ષ્મીનારાયણ દેવ મંદિરના લક્ષ્મીનારાયણ દેવ દેશ છે એના તમામ હરિભક્તોની લાગણી દુભાવે છે। એના માટે અમે એને કહેવા માટે ગયા હતા કે તમે આ શબ્દનો પ્રયોગ ન કરો। આપની શું માંગ છે? એટલે અમારે એક જ માંગ છે કે જે આ હરજીવન સ્વામી એ વારંવાર જે અમારા ગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગુરુ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એને વિશે જે અભદ્ર શબ્દ બોલે છે અને એ બોલ્યા છે એની અમે એક વખત એની પાસે માફી મંગાવવા માંગીએ છીએ। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।